ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નવમા ધોરણમાં આપણે ગયા વિડીયોમાં પોએમ નંબર 2 જોઈ હતી. ટેક્સ્ટબુકમાં આપણે આગળ વધીએ તો પહેલો જે યુનિટ છે એ આપણે આજે વિડીયો નંબર 13 માં લઈએ છીએ. નવમા ધોરણમાં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1 ચિત્તાસ્કિયસ આયન ટાઇપસ. ટાઇટલ થી ખબર પડે કે ચિત્તાસ્કિયસ એટલે કે આંસુ, એટલે કે ચિત્તાના આંસુ આપણને ખ્યાલ આવે છે. આ જે યુનિટ છે, યુનિટમાં જે ચિત્તા છે એના આંસુની વાત કરવામાં આવી છે, એના ટીયર્સની વાત કરવામાં આવી છે. એટલે આ પાઠમાં તમારે સમરી તમારે જાણવું હોય તમારે તો આમાં એવું છે કે ચિત્તાના બાળકોને એક હન્ટર, જુલુ હન્ટર નામ છે, એ જુલુ હન્ટર એના બાળકોને ચોરી લે છે, ઉઠાવી લે છે. અને આ ચિત્તા છે એ ખૂબ જ રડે છે અને રડ્યા એટલું જ રડે છે કે એના જે ટીયર્સ છે એનાથી એને જે ચીક્સ છે એની પર સ્ટેન્સ ડાઘા પડે છે. આની વાત કરવાનું શા માટે એના બાળકોને કોઈ ચોરી કરે છે એ આપણે જાણવાનું છે. આ પાઠની અંદર તમારી પાસે કદાચ ટેક્સ્ટબુક ન હોય તો મેં એના માટે એક કામ કર્યું છે કે તમને જે વર્કશીટ આપી છે એ વર્કશીટની અંદર મેં તમને આ જે પાઠ છે એ પાઠ મેં તમને આપેલો છે. એટલે તમારે વિડીયો જોતા પહેલા તમે કામ કરી શકો કે વર્કશીટ તમે ડાઉનલોડ કરી લો તો એ હું જેમ વાંચતો જાઉં એમ તમે પણ ધ્યાન આપો વર્કશીટની અંદર. ઓકે, નહીં તો તમને ખ્યાલ આવે છે ધીરે ધીરે આપણે પાઠ હું વાંચીશ અને પાઠ વાંચ્યા પછી અંદર જે ડિફિકલ્ટ વર્ડ્સ આવે છે એના મિનિંગ હું તમને સમજાવતો જઈશ અને ત્યાર પછી આપણે આગળ વધીશું. આ જે પાઠ છે એ પાઠને આપણે બે ભાગમાં વહેંચ્યો છે. અત્યારે વિડિયો નંબર 13 છે એમાં મેં હાફ પોર્શન લીધું છે, હાફ ભાગ લીધો છે, અડધો પાઠ લીધો છે અને બીજો જે વિડિયો નંબર 14 છે એમાં બીજો ભાગ લીધો છે. ઓકે મિત્રો, હવે હું જે પાઠ વાંચું છું અને પાઠ વાંચતા પછી જે આપણે ડિફિકલ્ટ વર્ડ આપો એ આપણે સમજાવીશ. long ago a Zulu hunter, કે કરેક્ટ છે Zulu hunter. ઓકે, Zulu tribe hunter છે. Zulu hunter was sitting under a tree. એ ઝાડી નીચે બેઠો હોય છે. His name was Idi અને આનું જે નામ છે એ શું છે? નામ છે Idi. He saw a large herd of deer grazing in a lush green meadow. અને એ શું જુએ છે? He saw, ઓકે, he saw એ જુએ છે, he saw a large herd. herd એટલે કે ટોળું, એ લખ્યું છે ટોળું, એટલે કે પ્રાણીઓનું ટોળું, એને શું કહેવાય? herd. A large herd of deer, deer એટલે કે આગળ હરણ. ઓકે, હરણનું જે ટોળું છે કે હરણનું ટોળું છે એ જુએ છે. ગ્રેઝિંગ, ગ્રેઝિંગ એટલે કે ચરાવ. ઓકે, ગ્રેઝિંગ એટલે કે ચરાવ. ઓકે, એટલે કે એ જે ઝુલુ હન્ટર છે એ ઝાડ નીચે બેઠો હોય છે અને એ હરણના ટોળાને ચરતા જુએ છે. He said to himself, અને એ જોઈને એ પોતાની જાતને કહે છે, these deers are really wonderful. આ જે ડિયર છે એ કેવા છે? એકદમ વન્ડરફુલ છે. કેમ? but I have to run a lot to catch one of them. પણ આ જે ડિયર છે એ લોકોને પકડવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. can't there be any easy way to get one? આ જે ડિયર છે એને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નથી. suddenly he saw a female cheetah અને અચાનક જ એ ફિમેલ ચિત્તા છે એ ફિમેલ ચિત્તાને જુએ છે. suddenly he saw a female cheetah traveling શું છે? traveling એટલે કે ધીમા પગે ચાલવું, ધીરે ધીરે traveling closer to the grazing animal. જે ડિયર જે ગ્રેઝિંગ કરતા હોય છે ત્યાં ધીરે ધીરે ધીમા પગલે ત્યાં એ આવે છે. then she leapt and caught a deer. અને ત્યાર પછી she leapt એટલે કે એ શું કરે છે? leapt એટલે કે કૂદકો મારે, ઊંચો કૂદકો મારે. ઓકે, ઊંચો કૂદકો મારે છે અને ડિયર છે એ ડિયરનો શિકાર કરે છે. કોણ કરે છે શિકાર? ચિત્તા કરે છે, ફિમેલ ચિત્તા કરે છે. after some time her two young cubs, young એટલે કે નાના, cubs એટલે કે બચ્ચા, અને થોડા સમય પછી એના જે બચ્ચા છે ચિત્તાના બચ્ચા છે યંગ cubs came out of the buzz. buzz અહીંયા રાખે છે. buzz એટલે કે જાળી ઝાંખા. જાળી ઝાંખામાંથી એના જે બાળકો છુપાયેલા હોય છે એ બહાર આવે છે. They all enjoyed
enjoyed their meal. ઓકે, અને એ બધા meal એટલે કે ભોજન, અને એ મધર ચિત્તા એટલે કે ફિમેલ ચિત્તા અને એના બંને કપ્સ, 2 કપ્સ છે. ઓકે, જે 2 કપ છે એ 2 કપ્સ બધા મળી અને એક જે meal છે, જે શિકાર કરે છે, કોણ શિકાર કરે છે? એને ડિયરનો, એ ડિયરનો શિકાર કરે છે, એને બધા ખાય છે. અને આ બધું જુએ છે તો ઇટીસ આઈસ બ્રાઇટન, અને જે પેલો ઇટી કોણ છે? ચૂલુ હન્ટર છે, એની આંખો બ્રાઇટન, મોટી થઈ જાય, પોળી થઈ જાય છે, વિચારે છે. દે સ્પાર્કલ વિથ એન આઈડિયા, અને એને એક વિચાર આવે છે. સ્પાર્કલ આગળ આવે છે, સ્પાર્કલ એટલે ચમક, અથવા તો બીજો એટલે વિચાર આવે, અને વિચાર આવે છે. He envied the cubs, અને એ શું કરે છે? envy એટલે કે આગળ શું કરે છે? envy એટલે કે ઈર્ષા કરે છે. envy નો અર્થ છે ઈર્ષા કરવી. પેલા જે બાળકો છે નાના cubs, એની લોકો ઈર્ષા કરે છે. શા માટે ઈર્ષા કરે છે? એ લખ્યું જો. They envied the cubs. Can I be lucky as these beautiful cubs? આ જે cubs છે એના જેટલો લકી ન હોઈ શકું. They got their food without effort. એમને જે ભોજન છે કોઈ પણ પ્રયત્ન વગર મળે છે. Can I have a hunter like their mother? અને બાળકો માટે જે એની મમ્મીએ હન્ટિંગ કર્યું, જે હન્ટર કર્યું, જે શિકાર કર્યો, એ રીતે મારા માટે કોઈ પ્રાણી ના હોય શકે જે મારા માટે શિકાર કરે. He thought, એવું એ વિચારે છે. અને ત્યાર પછી વિચાર આપણે શું કરે છે? He decided to catch a young cub and train to hunt for him. અને ત્યાર પછી શું નક્કી કરે છે? ડિસાઈડ કરે છે કે catch એટલે પકડવું. શું પકડવું? યંગ cub. કે યંગ એટલે કે નાનું, જે નાના બાળકો હતા, નાના બાળકોને cub છે એને પકડી અને ટ્રેન કરવાનું. એને ટ્રેન કરવાનું એટલે કે એને ટ્રેન એટલે કે એને પાડવું, એને ટ્રેન કરવું. ઓકે, એને સમજાવવું, એને શીખવાડવું. ઓકે, ટ્રેન કરવાનું વિચારે છે. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. Then I shall only say. Okay, અને પછી એ જે ટ્રેન કરે છે એ એટલે કોને? cubs ને. શા માટે? To hunt for him. એ લોકોને hunt એટલે કે આનું છે hunt for him. hunter એટલે શિકાર, એટલે આગળ જુઓ. અને ત્યાર પછી કહે છે જો કે પશુઓને કહીશ. Then I shall only say, oh my dear, go and kill a deer for me. My life will be very comfortable then. અને પછી તો એનું જીવન કેવું છે? એકદમ કમ્ફર્ટેબલ રહેશે. He was quite pleased with his idea. અને આનો વિચાર છે, કોનો વિચાર છે? નાના બાળકોને ચોરી કરી અને એને ટ્રેન કરવાના. શા માટે ટ્રેન કરવાના? તો હન્ટ કરવા માટે, શિકાર કરવા માટે. અને આ એનો વિચાર છે, એને ખૂબ ગમે છે. અને આ વિચારના લીધે એ શું કરે છે? એ ડિસાઇડ ટુ ફોલો, એ ફોલો પણ વિચારે છે. ઓકે, એ એને ફોલો એટલે કે એનું અનુસરણ કરે છે. અનુસરણ કરો એને ફોલો, એટલે એ શું કરે? he decided to follow the cubs and steal one. અને નક્કી કરે છે કે આ જે cubs છે એને ફોલો કરે છે, એને ફોલો પીછો કરે છે, અને પીછો કરી અને એમાંથી એકને ચોરવાનો પ્રયત્ન કરે છે. From his experience, Edie knew that a cheetah never attacks a man. અને એના અનુભવથી એ જુડુ હન્ટરને ખબર હતી, એનો અનુભવ હતો કે ચિત્તા ક્યારે માણસ પર અટેક કરતો નથી. અટેક એટલે કે આગળ હુમલો કરતો. જે ચિત્તા છે એ ક્યારે માણસ પર હુમલો કરતો નથી, એને ખબર હતી. Therefore, it was safe to steal the cubs. અને એના લીધે જે નાના બાળક છે એને ચોરાવવું એના માટે ઈઝી હતું. He followed the cheetah family till evening. અને સાંજ સુધી એ ચિત્તાની જે ફેમિલી છે એની મધર અને બે બાળકો એનો પીછો કરે છે. At the sunset, અને જ્યારે સૂર્યાસ્ત થયો તે સમયે the mother cheetah hide her cubs. Hide એટલે સંતાડવું, અહીંયા લખ્યું છે. ઓકે, અનુમોદન થાય છે hide, અને આ છે એનું past form છે. And sunset the mother cheetah hide her cubs in a thick bush. ઓકે, thick bush ને રાખ્યું છે. બસ આપણે જુઓ કે બસ ઝાડી ઝાકડામાં એમાં એને સંતાડે છે. and left for a stream, અને stream એટલે કે ઝરણું. ઓકે, ઝરણા માટે એટલે પાણી પીવા માટે એ નીકળી જાય છે. left for a stream quickly, અને એ સમયે quickly the hunter pick up his net. ઓકે, અને જે પેલો હન્ટર છે પોતાની જે નેટ છે, નેટ લે છે, અને સ્પીયર એટલે અહીંયા આગળ શબ્દ આપ્યો છે સ્પીયર એટલે કે ભાલો. ઓકે, સ્પીયર લે છે and ran into the bush, અને પેલી જે ઝાડી ઝાકડા છે એમાં ત્યાં જાય છે. He saw two tiny cubs. tiny એટલે કે નાના, એક શબ્દ છે. He saw
ટુ ટાઈની એટલે નાના બાળકોને જુએ છે. અંદર જ્યારે જેમાં જુએ છે તો બે નાના બાળકો જુએ છે. They look at him with their bright eyes. અને બાળકો પણ એ જે જુલો હન્ટર છે એની તરફ બ્રાઇટ આઈઝ થી જુએ છે. They were too young. એ ખૂબ જ નાના હોય છે. ઓકે, they were too young to run away. એ લોકો બહુ નાના હોય છે, દોડી શકતા નથી. Edith threw the net over them. અને એમના પર એ નેટ નાખે છે. And cubs were caught. અને જે બાળકો છે cubs એ caught પકડાઈ જાય છે. He needed only one cub, but he thought. એને ખાલી એક જ બાળકની જરૂર હતી, પરંતુ એ વિચારે છે. શું વિચારે છે? It is always better to have two slaves. Slaves એટલે ગુલામ. Okay, it is always better to have two slaves instead of one. એક કરતા બે ગુલામ સારા એવું વિચારે છે. અને he dragged એટલે કે ઘસડીને લઈ જતો. He dragged them એટલે બાળકોને with him and hide અને સંતાડે છે. We hide them under big basket. અને બાસ્કેટ એટલે મીઠો સુધારવો. મીઠો એટલે ઘાસનું મેદાન. આપણે જોયું હતું કે ઘાસના મેદાન છે. ઘાસના મેદાનમાં શરૂઆતનો પાર્ટ છે એમાં જે ડિયર ચડતા હોય છે. આ અડધો પાર્ટ છે. હવે આ જે આપણો પાર્ટ વધ્યો છે એમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ તો પહેલી જે લાઈન છે એનો ક્વેશ્ચન આવો બને છે. આ જો ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન આપણે લખી શકું છું કે who was Edith. તો એનો જવાબ કેવો બને? પહેલા પાત્રમાં છે જો અહીં તો ફોટોમાં તમને ખ્યાલ આવશે. Long ago a Zulu hunter was sitting under a tree. Okay, and his name was Edith. એટલે કે who was Edith? તો Edith was a Zulu hunter. Okay, અને બીજો આપણે પ્રશ્ન આગળ લેવો હોય તો બીજો પ્રશ્ન આપણે આ જગ્યાએ અહીં લઈ લઈએ. સ્ટીલ એટલે ચૂન આપણે જોયું. ક્વેશ્ચન નંબર સેકન્ડ લઈએ અહીંયા. ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ તો what did Edith see? શરૂઆતમાં છે what did Edith see? આ પાઠમાં તમે પાંચ જો લખ્યું છે કે his name was Edith. He saw a large herd of deer. શું જોઈએ છે? large herd of deer. જવાબ છે આજે બની શકે કે ભાઈ Edith કો કાઢશે? સાદો ભૂતકાળ છે એટલે કે અહીંયા સેમ થશે સો. તો Edith શું જોઈએ છે? તો a large herd of કોનું? deer. એટલે કે herd નું ટોળું એ જોઈએ છે. આ રીતે તમારી જે વર્કશીટ છે એ વર્કશીટ ની અંદર તમે પાઠ આપેલો છે આપો અને ત્યારબાદ એક પેરેગ્રાફ છે એના મીનિંગ પણ આપેલા છે. શબ્દનો મીનિંગ પણ પેરેગ્રાફ છે. પેરેગ્રાફ પછી બે કે ત્રણ ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચન છે એના જવાબ તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે અને ત્યાર પછી તમારું હોમવર્ક એ તમને તમારે મને મોકલવાનું છે. ઓકે, થેન્ક યુ.